મારે પૂછવું હતું એમનો પેલો પ્રશ્ન છે ગઈકાલનો બાકી છે એમને ચરણ વિધિ ઉપર બરાબર કે લાઈવ ચરણ વિધિ એટલે શું બરાબર કે લાઈવ ચરણ વિધિ એટલે શું ચરણ વિધિ લાઈવ એટલે ચરણ વિધિમાં જે વસ્તુ લખેલી છે જે સિદ્ધાંતો લખેલા છે એ સિદ્ધાંતો તમારા જીવનની અંદર પ્રેક્ટિકલ સંજોગોમાં હાજર થઈ જાય એને લાઈવ ચરણ વિધિ કહેવાય. શું કહેવાય? આ ચરણ વિધિ જે આપણને આપી છે એ લાઈવ કરવા માટે આપી છે, ખાલી બોલવા માટે આપી નથી, એ મિકેનિકલ ક્રિયા કરવા માટે નથી આપી. સમજાય છે? એટલે ધારો કે કોઈ પણ સંજોગો આવે, સંજોગોમાં તરત આપણને જ્ઞાન હાજર થઈ જવું જોઈએ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી, અને તે એટલે કોઈ બુદ્ધિ બતાવે કે આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, તો એ પ્રશ્ન આવે. સમજાય છે? એટલે આને લાઈવ ચરણ વિધિ કહેવાય. કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે, ન ગમતું બોલે અથવા તો ન ગમતું વર્તન કરે તો તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે મન વચન કાયા પર છે અને તો એને લાઈવ ચરણ વિધિ કહેવાય. લાઈવ નો મતલબ કે જે તમે બોલો છો એમાં અવાજ આવે છે, મને લાગે છે જૂનું રેકોર્ડિંગ લાગે છે. હા, એટલે પણ એને પેલું એક ફોરવર્ડ કરીને પછી મૂકવું પડશે. એટલે લાઈવ નો મતલબ થાય કે જે વસ્તુ સંજોગોમાં હાજર રહે એને લાઈવ કહેવાય. અને પેલી જે બોલીએ છે એ જ્ઞાની પુરુષની આજ્ઞા મુજબ પરંપરા છે આપણી. શું છે? પણ જયારે એ વસ્તુ હાજર રહે ત્યારે એને લાઈવ કહેવાય. સમજાય છે? એટલે જે લાઈવ છે, લાઈવ ચરણ વિધિ એની કિંમત છે. પછી આ ત્રિમંત્ર છે, આ બધી વસ્તુ લાઈવ છે. જ્ઞાની પુરુષે આપણને આપ્યું છે સાધન રૂપે, પણ એ સાધન એક્ટિવ ફોર્મમાં આવે ત્યારે એને લાઈવ કહેવાય, લાઈવ કહેવાય. અને એક્ટિવ ફોર્મમાં ના આવે ત્યારે એ રૂટીન કહેવાય. અને રૂટીન પછી ધીમે ધીમે મિકેનિકલ થઈ જાય. કે આ ત્રિમંત્ર છે તો ત્રિમંત્ર તો લાઈવ ત્રિમંત્ર કોને કહેવાય? તો કે લાઈવ ત્રિમંત્ર એટલે તમને કોઈ પણ મંદિર હોય, કોઈ પણ ટેમ્પલ હોય, કોઈ પણ ભગવાનનું દેરાસર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય, તો તમારી દ્રષ્ટિમાં જયારે ભેદ ના પડે, ખ્યાલ જ ને? રામનું મંદિર તો આપણે વ્યવહારથી રામ નિશ્ચયથી સુધારેલા છે. કૃષ્ણ ભગવાન હોય, જય શ્રી વ્યવહારથી કૃષ્ણ ભગવાન નિશ્ચયથી સુધારેલા. બસ આ ભાવથી દર્શન કર્યા તો બસ ત્રિમંત્ર લાઈવ થઈ ગયો. ત્રિમંત્ર નો મતલબ નિષ્પક્ષપાતી દ્રષ્ટિ. શું કીધું? આપણને ચર્ચ દેખાય તો આપણે ક્રાઇસ્ટ નમસ્કાર કરું છું, વ્યવહારથી ક્રાઇસ્ટ, નિશ્ચયથી સુધારેલા. તો આ નિષ્પક્ષપાતી દ્રષ્ટિ થઈ ગઈ. તો નિષ્પક્ષપાતી દ્રષ્ટિ રૂપકમાં આવી ગઈ, એ જ લાઈવ ત્રિમંત્ર. સમજાય છે? અને લાઈવ ના થાય ત્યાં સુધી આપણે રેગ્યુલર બોલવાનું. લાઈવ થઈ ગયા પછી બોલવાની જરૂર નથી. સમજાય છે? એટલે આ સમજવાની જરૂર છે. પછી આ નમસ્કાર વિધિ. નમસ્કાર વિધિ શું છે? નમસ્કાર વિધિ એટલે કે આ દુનિયામાં નાનામાં નાના જીવથી મળીને મોટામાં મોટા જીવને નમસ્કાર. પણ નમસ્કાર શેના માટે? તો કે લઘુત્તમ દ્રષ્ટિ રાખવા માટે. વ્યવહારથી હું કેવો છું? નિશ્ચયથી આપણે બધા સરખા છે. નિશ્ચયથી મારાથી કોઈ મોટું છે નહીં અને નાનું પણ નથી. આત્મા બધાનો કેવો છે? પણ વ્યવહારથી હું કેવો છું? લઘુત્તમ એટલે નાનો નહીં, લઘુત્તમ એટલે નાની, હું નાનો છું એવી દ્રષ્ટિ વાળો. પ્રકૃતિએ કરીને, કઈ કરીને? પ્રકૃતિ કરીને મોટા થવા જાઓ એ અહમ થાય, પછી ટકરામણ થાય. સમજાય છે? એટલે લઘુત્તમ દ્રષ્ટિ કેળવવા માટે આ નમસ્કાર વિધિ છે. પ્રકૃતિએ કરીને બાય રિલેટિવ પોઈન્ટથી હું કોઈથી મોટો છું એવું ઊભું ના થાય તો નમસ્કાર વિધિ સિદ્ધ થઈ ગઈ, લાઈવ થઈ ગઈ. આખી લાઈફ તમે ના બોલો તો વાંધો નહીં, કારણ કે એનો સાર મળી ગયો ને. અંતે તો સારની જરૂર છે, અંતે ટ્રેડિશનલ ની જરૂર નથી.
એ ટ્રેડિશનલ વસ્તુ સાર માટે આપી છે. એ સાર ના પકડી શકો ત્યાં સુધી પરંપરા બરાબર છે. જ્યાં સુધી આપણે પરમાત્માને ઓળખ્યા નહીં ત્યાં સુધી રામકૃષ્ણ મહાવીરને પરમાત્મા માનવું તે બરાબર છે, ખોટું નથી. પણ જયારે સાચા મળી ગયા હોય પછી પેલા પરમાત્મા રહેતા નથી, પછી આપણો વ્યવહાર રહે છે. શું રહે છે? પેલા નિશ્ચયથી પરમાત્મા માનતા હતા, હવે વ્યવહાર નિશ્ચયથી આ થઈ જાય. એટલે દરેક વસ્તુનું સાર જો મળે તો તમને ખ્યાલ આવે કે જ્ઞાની પુરુષ ખરેખર શું કહેવા માંગતા હતા. પણ આ સાર ના મળે તો પછી આ પરંપરા ચાલુ જ રહે અને આ પરંપરા હજારો વર્ષ સુધી રહેવાની, પણ એમાંથી કોઈ તત્વ પામી શકે નહીં. એટલે આ બધું આપણું જે વાત કરીએ છીએ ને આ અમારું સંશોધન છે. શું છે? આપતો આવડે નથી આ બધું. લાઈવ ત્રિમંત્ર, લાઈવ નમસ્કાર વિધિ, લાઈવ નવ કલમો. લાઈવ એટલે શું કે જે 9 કલમમાં જે 9 કલમ લખી છે, 1 થી 9 કલમ, એની દ્રષ્ટિ તમારામાં રહે, દ્રષ્ટિમાં આવી જાય. કોઈ પણ અવસ્થામાં કામ કરતી હોય તમારે, સમજાય છે? ગમે તેવું વાણી હોય આપણી, ગમે તેવું વર્તન હોય, એ ગમે તેવી આપણી અંદર વિચારો હોય, પણ અંદર લક્ષમાં રહેવું જોઈએ કે મારા વિચારો કેવા હોય, સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદ મનન હોવા જોઈએ. એવું અંદર હાજર થઈ જવું જોઈએ. ને હાજર ના થાય ત્યાં સુધી આપણે પુરુષાર્થ કરવો પડે. શું કરવો પડે? પુરુષાર્થ કરવો પડે. આવી રીતે તો ધીમે ધીમે લાઈવ થાય. સમજે? એટલે આ બધી વસ્તુ લાઈવ કરવા માટે છે. જ્ઞાની પુરુષે આપેલી એક પણ ક્રિયા મિકેનિકલ સ્વરૂપે હોઈ શકે નહીં, પણ બિગિનિંગ તો આ રીતે હોય. પણ એનો સાર શું હોય? એ વસ્તુને આત્મસાત કરવી. શું કરવી? આત્મસાત કરવી એટલે આ સાર કરવું. તે દરેક વસ્તુનો સાર છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એટલે પોતે પોતાની ભક્તિ. બીજા કોઈ નમસ્કાર છે જ નહીં. પોતે પોતાની જ ભક્તિ અને પોતે પરમાત્મા પાસે પ્રકૃતિ દ્વારા થયેલી ભૂલોની માફી માંગે છે. તમે ગઈકાલે કીધું સ્વામીજી વિતરાગ ભગવાનના દર્શન કરીએ ત્યારે પણ એ ભગવાન ત્યારે આપણે એમ કહે છે કે તમારું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ અને મારું સ્વરૂપ શુદ્ધાત્મા. તમારું પણ તે છે ને મારું પણ એ છે, એક જ છે. આપણું સ્વરૂપ જુદું નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આધ્યાત્મ માર્ગની શરૂઆત ભેદ વિજ્ઞાનથી થાય છે અને આધ્યાત્મ માર્ગનો એન્ડ એ અભેદથી થાય છે. શું કીધું? ભેદ વિજ્ઞાન. પ્રકૃતિ ને પરમાત્માને છૂટા પાડવું એને ભેદ વિજ્ઞાન કહેવાય. એટલે પુરુષાર્થની શરૂઆત અહીંથી થાય અને છેલ્લે હું તમારામાં તન્મય આકાર છું, અભેદ સ્વરૂપે, એનો એન્ડ. પછી હું ને તું ના રહ્યું. સમજાય છે? એટલે બધી વસ્તુ કયા કોન્ટેક્ટ કીધી છે એ આપણને સમજાવવું જોઈએ. એ ના સમજાય એટલે આપણને લાગે કે અહીંયા આગળ ભેદની વાત કરી છે, અહીંયા અભેદની વાત કરી છે. ગોળ ગોળ કેમ લખ્યું છે? એ ગોળ નથી લખ્યું. બિગિનિંગ અભેદથી થાય. પ્રકૃતિને પરમાત્માને છૂટા પાડો ત્યારથી એ પુરુષાર્થની શરૂઆત થાય. ખ્યાલ આવી ગયો? અને પોતે પરમાત્મા મય થઈ ગયો, એનો એન્ડ. એટલે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના છે ને એમાં છેલ્લી 3 લીટી આ જ છે. છેલ્લી જે 3 લીટી છે, હું તમારામાં અભેદ સ્વરૂપે, અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે, તમારામાં અભેદ સ્વરૂપે તન્મય કરીએ. પછી ભેદ રહ્યો. એટલે આપણે એને એક્ઝેક્ટલી સમજીએ ને તો પછી આપણને પઝલ ના થાય કે ભેદ ને અભેદ આવું કેમ છે. એટલે આ સમજવાનું છે. આ વિજ્ઞાન કહું છું એટલે જેમ છે તેમ જાણવું. જ્ઞાની પુરુષ કઈ દ્રષ્ટિથી કહેવા માંગતા હતા એમ જાણવું. આપણે આપણી સમજણથી જાણવાનું નહીં. એ જાણીએ આપણી સમજણથી તો આવું થઈ જાય, પછી પસંદ થઈ જાય. સમજાય છે? શરણ વિધિ નું કન્ટિન્યુ આપણે સવારના તમે ગઈકાલે કહ્યું કે જે થાય વેલી એટલે સારી, પણ આમ એવું કઈ ખોટું કે દિવસમાં કેટલી વાર કરવી જોઈએ? એક જ વખત
પછી બાકીના સમય તો એનો ઉપયોગ હોય. શું છે? ચરણ વિધિ નહીં કરવાની, પણ ચરણ વિધિના વાક્યોનું યોગ્ય સમયે યોગ્ય પ્રકારના વાક્યનો ઉપયોગ કરવાનો, એને લાઈવ કહેવાય. વારે ઘડીએ બોલવાની જરૂર નથી, એ જે કઈ વખત. અને તે વહેલી સવારે બોલાય તો બેસ્ટ કહેવાય. આપણે જયારે ફ્રેશ હોઈએ ને એટલે આપણું કોન્સન્ટ્રેશન રહે, અને કોન્સન્ટ્રેશન આખા દિવસ દરમિયાન અવેરનેસ રહે, એ એનો હેતુ છે. અને અવેરનેસ રહે એ જ એની વેલ્યુ છે. ચરણ વિધિ આજે બોલીએ છીએ એ રિફ્રેશમેન્ટ નો કોર્સ છે. એવરીડે બોલવાથી જ્ઞાની પુરુષની વાતો રોજ રિફ્રેશ થાય, અને એ રિફ્રેશ થયેલી વાતો દિવસ દરમિયાન જાગૃતિ પૂર્વક રહે, એ હેતુથી એને બોલવાનું કીધું છે. માત્ર બોલવા માટે બોલી રહેવાની નથી, એ તો પછી કોઈ ક્રિયા થઈ ગયા કે આટલું બોલી જાઓ, એ ક્રિયા નથી. એ ક્રિયા પાછળનો ભાવ અવેરનેસ લાવવા માટે. ધીમે ધીમે લાઈવ થતી જવી જોઈએ. આપણે કાયમ માટે બોલવું જ છે, આવી ક્રિયા કરવી છે, મહત્વ નથી. લાઈવ થઈ જાય પછી બોલવાની જરૂર નથી, પછી બોલાય અથવા ના પણ બોલાય, એનું મહત્વ નથી. જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ગયું. સાચા પરમાત્માની ઓળખાણ થઈ ગઈ, પછી મંદિરમાં જવાય કે ના જવાય એનું મહત્વ નથી. પણ મંદિરમાં ના જવું એવું ના હોવું. જ્ઞાન પ્રાપ્ત થયા પછી ત્યાગ નથી કરવાનો, અને ગ્રહણ કરવાનું. ત્યાં ગ્રહણ બે છૂટતી ગઈ, પછી શું થાય છે એ જોયા કરો. એટલે આપણે એવું એકાંતિક નહીં લેવાનું કે ના હવે તો આપણે મંદિરમાં જવાની જરૂર નથી, એવું નહીં.